PYQ સિરીઝમાં આપણે 2019 અને 2021ના પેપર જોઈ ગયા. અત્યારે જોવાના છે જે લાસ્ટ યર ડિસેમ્બર 2024માં થયું હતું તે પેપર જોવાના છે. શરૂ કરીએ. આમાં આપણે જેમ લાસ્ટ બે પેપરમાં કરંટ અફેર્સ અને મેથ્સ રિઝનિંગના ક્વેશ્ચન એક્સક્લુડ કરેલા છે, એને આપણે એડ કર્યા નથી. આપણે GSના PYQ જોઈશું વિથ સોલ્યુશન. બરાબર, તો શરૂ કરીએ. બાલી જાત્રા એ કયા રાજ્યમાં સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે સંસ્કૃતિના સંબંધોની યાદમાં ઉજવવામાં આવે છે? પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ કે પછી તમિલનાડુ? તો જવાબ છે ઓડિશા. બાલી જાત્રા એટલે બાલીની યાત્રા એ એશિયાનો સૌથી મોટો ખુલ્લો વેપાર મેળો છે. શું છે? વેપારી મેળો છે, વેપાર મેળો. અને એ પણ એશિયાનો સૌથી મોટો વેપારી મેળો છે. ઓડિશાના કટક શહેરમાં મહાનદીના કિનારે કાર્તિકી પૂર્ણિમાથી શરૂ થાય છે. પોઈન્ટ્સ જે યાદ રાખવાના છે એ અલગ જગ્યાએ હું અહીંયાથી નોટ કરતો છું. બરાબર, એક તો આ થયો. પછી ક્યાં ભરાય છે? તો કટક, ઓડિશા. અને કઈ નદીના કિનારે? તો મહાનદી કિનારે. ક્યારે ભરાય છે? તો કાર્તિક પૂર્ણિમાથી શરૂ થાય છે. ઐતિહાસિક મહત્ત્વમાં જોઈએ તો આ જે ઉત્સવ છે તે પ્રાચીન કલિંગ ઓડિશાના સાબધા એટલે કે દરિયાઈ ખેડૂતોને શું કહેવાય? સાબધા કહેવાય. સાબધા નહીં, સાધબા દરિયાઈ ખેડૂત. તેમના દ્વારા બાલી, જાવા, સુમાત્રા, બોર્નિયો જેવા જે દક્ષિણ પૂર્વ એશિયાના ટાપુઓ સાથે કરવામાં આવતા વેપારની યાદમાં આ વસ્તુ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો નદી કે તળાવમાં કાગળની હોડીઓ તરતી મૂકે છે, જેને બોઈતા બંધના કહેવામાં આવે છે. આ વસ્તુ પણ યાદ રાખજો. કાગળની હોડી જે તરતી મૂકે છે તેને શું કહેવાય છે? તો બોઈતા બંધના કહેવામાં આવે છે. વર્ષ 2022માં જે બાલીની જાત્રા 35 મિનિટમાં 22,000 કાગળની હોડી બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. બિરસા મુંડા વિશે શું સાચું છે? એક આદિવાસી યુવક જેણે અંગ્રેજો સામે કઠિન લડાઈ લડી હતી. એક આદિવાસી રમતવીર જેને અર્જુન એવોર્ડ 2024થી નવાજવામાં આવ્યો હતો. ઝારખંડનો આદિવાસી યુવાન જેમણે બાકુ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઓડિશાના ક્રાંતિકારી નેતા જેમણે પ્રાચીન સમયમાં પુરી જગન્નાથ મંદિરના આક્રમણ જોરદાર પ્રતિકાર કર્યો હતો. બિરસા મુંડા કોણ છે તેના વિશે પૂછ્યું છે. તો આદિવાસી યુવક જેણે અંગ્રેજો સામે લડાઈ લડી હતી. બિરસા મુંડા 1875થી લઈને 1900. મુંડા જાતિ છે તેના લોકનાયક હતા. મુંડા જાતિના લોકનાયક હતા બિરસા મુંડા. તેઓ આદિવાસીઓને ધરતી આબા એટલે કે જગતના પિતા તરીકે તેમને પૂજવામાં આવે છે આદિવાસીઓ દ્વારા. 19મી સદીના અંતમાં જમીનદારો એટલે કે જેમને દીકુઓ તરીકે ઓળખવામાં આવતા હતા, જમીનદારો ઉલ ગુલાન મહાબળવાનું નેતૃત્વ કર્યું હતું. જમીનદારો સામે
બળવાનું નામ શું હતું? ઉલ ગુલાન. તો યાદ રાખવાની વસ્તુ ઉલ ગુલાન. બળવો હતો. કોની સામે હતો? તો જમીનદારો સામે હતો. જમીનદારો સામે. અને જમીનદારોને શું કહેવામાં આવે છે? તો દીકુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે જમીનદારોને. ધાર્મિક સુધારામાં બીર સાહિબ પંથની તેમણે સ્થાપના કરી હતી, રચના કરી હતી, જે એક ઈશ્વરવાદમાં માને છે, એટલે કે ઈશ્વર એક છે તેમાં માને છે. ભારત સરકાર દ્વારા તેમની જયંતિ 15મી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવે છે. અને રાંચી એરપોર્ટનું જે નામ છે તે પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. બિરસા મુંડા એરપોર્ટ તરીકે રાખવામાં આવેલું છે. તો યાદ રાખવાની વસ્તુ કઈ કઈ થઈ? પહેલું, બિરસા મુંડા કોણ હતા? તો અંગ્રેજો સામે તેમણે આદિવાસીઓનું નેતૃત્વ કર્યું હતું. તેમને એક બળવો કર્યો હતો, ઉલ ગુલાન બળવો કર્યો હતો. તે કોની સામે કર્યો હતો? તો જમીનદારો સામે કર્યો હતો. તેમનું આ જે બળવાનું છે નેતૃત્વ તેમણે કર્યું હતું. એક પંથની પણ તેમણે સ્થાપના કરી હતી. તેનું નામ શું હતું? તો તે હતું બિરસાહિત પંથ. અને આ જે બિરસાહિત પંથ છે તે એક ઈશ્વરવાદમાં માને છે. જન્મજયંતિ ક્યારે આવે છે? 15મી નવેમ્બરે. અને તેને જનજાતીય ગૌરવ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? ડાયરેક્ટ પોપ્યુલર વોટ, સેનેટરો દ્વારા નામાંકિત, મતદાર મંડળ એટલે કે ઇલેક્ટોરલ કોલેજ, કે પછી એક પણ નહીં? તો તે મતદાર મંડળ દ્વારા કરવામાં આવે છે. ઓપ્શન નંબર સી. એની પદ્ધતિ જોઈએ તો અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પરોક્ષ રીતે એટલે કે ઇનડાયરેક્ટ રીતે થાય છે. આપણે કેવી છે? તો આપણે છે ડાયરેક્ટ. ઇન્ડિયામાં ડાયરેક્ટ રીતે થાય છે. પણ કોની ડાયરેક્ટ રીતે થાય છે? તો જે સંસદના સભ્યો છે, MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તેમની ચૂંટણી ડાયરેક્ટ રીતે થાય છે. જનતા ઇલેક્ટોરલ્સ એટલે કે ઇલેક્ટોરલ્સને વોટ આપે છે. અને આ ઇલેક્ટોરલ્સ મળીને ઇલેક્ટોરલ કોલેજ બનાવે છે. કુલ 538 જેટલા ઇલેક્ટોરલ વોટ્સ હોય છે. 435 છે તે પ્રતિનિધિ સભા, 100 સેનેટર્સ અને 3 કોલંબિયા ડિસ્ટ્રિક્ટના. કોઈપણ ઉમેદવારને જીતવા માટે ઓછામાં ઓછા 270 જેટલા ઇલેક્ટોરલ વોટ્સની જરૂર પડે છે. અમેરિકામાં ઘણીવાર એવું બને છે કે ઉમેદવાર પોપ્યુલર વોટ એટલે કે જનતાના કુલ વોટ કરતાં પોપ્યુલર વોટ વધુ મળ્યા હોય છતાં પણ તે ઇલેક્ટોરલ કોલેજમાં હારી જાય છે. આ વસ્તુ અમેરિકામાં બને છે. આપણે અહીંયા કેવું છે? તો આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટને ચૂનીએ છીએ. હવે એમાં જે પણ પાર્ટી જીતી હોય, જે પાર્ટીના સૌથી વધારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જીત્યા હોય, તો તે પાર્ટીના નેતા જે છે તે વડાપ્રધાન બને છે. એ રીતની વ્યવસ્થા છે. અને જો ગઠબંધનની સરકાર બને તો બંને દ્વારા નક્કી કરેલ અથવા તો જે ઉંમરમાં સૌથી વધુ હોય તેવાની પસંદગી કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અને રાષ્ટ્રપતિ તેમને બહુમત પુરવાર કરવાનું કહે છે. ક્યાં આગળ? સંસદમાં. તો પસંદગી પછી તેમને બહુમત પુરવાર કરવો પડે છે. આમાં પણ જો વડાપ્રધાન જે પોપ્યુલર પાર્ટીના બન્યા હોય એ પણ પોતાનો બહુમત પુરવાર કરે છે. બરાબર. સંસદમાં વોટિંગ દ્વારા બહુમત પુરવાર થઈ જાય તો તે કન્ટિન્યુ રાખે છે. અને ના થાય તો પછી તે હટી જાય છે વડાપ્રધાન પરથી. અમેરિકાના પ્રમુખ અંગેના વિધાનો આપેલા છે. અમેરિકાનો પ્રમુખ 4 વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે. કોઈપણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં. ફક્ત 1, ફક્ત 2, બંને કે પછી એક પણ નહીં. તો સાચો જવાબ છે 1 અને 2, બંને વિધાન સાચા છે. અમેરિકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિ તે
4 વર્ષના સમયગાળા માટે ચૂંટાય છે. તેમનો સમયગાળો 4 વર્ષનો હોય છે યુએસ પ્રેસિડેન્ટનો. બંધારણના અમેરિકાનું જે બંધારણ છે તેના 22મા સુધારા મુજબ 1951 દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 2 વખત સુધી એટલે કે કુલ 8 વર્ષ સુધી જ રાષ્ટ્રપતિ બની શકશે. ઐતિહાસિક તથ્ય શું કહે છે? ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જે 4 વખત ચૂંટાયા હતા. ત્યારબાદ આ સુધારો લાવીને મર્યાદા તેને નક્કી કરવામાં આવી હતી. ભારત સરકાર PM શ્રી યોજના જે છે તે કયા ક્ષેત્રો સાથે સંબંધિત છે? આરોગ્ય, પર્યાવરણ, કૃષિ કે પછી શિક્ષણ? તો PM શ્રી યોજના એ શિક્ષણ સાથે સંબંધિત છે. PM સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. આ યોજના દેશની 14,500થી વધુ શાળાઓને મોડેલ સ્કૂલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે અને આ જે શાળાઓ છે તે નવી શિક્ષણ નીતિ NEP 2020ના અમલીકરણ તરફ અગ્રેસર રહેશે. આ કેન્દ્રીય પુરસ્કૃત યોજના એટલે કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, જેમાં 5 વર્ષ માટે 27,360 કરોડ ખર્ચવાની જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લાઇબ્રેરી, ગ્રીન સ્કૂલ ઇનિશિયેટિવ, સોલર પેનલ વગેરે પર ભાર મૂકવામાં આવશે. નમો ડ્રોન દીદી એટલે કે નમો ડ્રોન દીદી કાર્યક્રમ મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ગામની દેખરેખ માટે ચોમાસા દરમિયાન આંગણવાડી કાર્યકરો જે હતા તેમને ડ્રોન આપવા, વસ્તી વિષયક સર્વેક્ષણ માટે ગ્રામ મહિલા સાહસિકોને ડ્રોન આપવાના, કૃષિ હેતુ માટે જે મહિલા સ્વસહાયક જૂથો હતા તેમને ડ્રોન આપવા કે પછી ભારતમાં ડ્રોન બનાવવા માટે મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવું. તો આન્સર નંબર C એટલે કે કૃષિ હેતુ માટે જે SHG ગ્રુપ હોય છે, મહિલા સ્વસહાયક જૂથો જે હોય છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ, તેમને ડ્રોન આપવાના. શેના માટે? કૃષિ માટે. લક્ષ્યાંક હતો કે 15,000 મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પૂરા પાડવામાં આવશે. આ ડ્રોનનો ઉપયોગ જે છે તે મુખ્યત્વે ખેતીમાં ખાતર, જંતુનાશક દવાઓ વગેરેના છંટકાવ માટે કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ મહિલાઓને ડ્રોન પાયલટ અને ટેકનિશિયનની તાલીમ પણ આપવાની હતી. તેમને ટ્રેન કરવાના હતા. આનાથી મહિલાઓમાં આવકનો વધારો થશે, ગ્રામીણ મહિલાઓમાં, અને ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધશે. સ્વતંત્રતા પછી ભારતના આર્થિક માળખામાં જે ફેરફારો થયા તે કયા હતા? GDPમાં કૃષિના યોગદાનમાં સતત ઘટાડો થયો છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો રોજગાર જે છે તેના હિસ્સામાં સતત વધારો થયો છે. ફક્ત 1, 2, બંને કે પછી એક પણ નહીં? જવાબ છે ફક્ત 1. GDPનો ટ્રેન્ડ જોતા આઝાદી સમયે 1950-51માં GDPમાં કૃષિનો જે હિસ્સો હતો તે 50% કરતાં પણ વધારે હતો, જે હાલમાં ઘટીને 18થી 19% જેટલો રહ્યો છે. રોજગારમાં જોઈએ તો કૃષિમાં રોજગારનો હિસ્સો ઘટ્યો છે, પરંતુ GDPમાં ઘટાડાની સરખામણીએ તે ઘણો ધીરો રહ્યો છે. આઝાદી વખતે આશરે 70% જે વસ્તી હતી ઇન્ડિયાની તે ખેતી પર નિર્ભર હતી. અત્યારે તે ઘટીને 45% જેટલી થઈ ગઈ છે. એટલે કે હિસ્સો ઘટ્યો છે, વધ્યો નથી. સેકન્ડ ઓપ્શનમાં આપણને કીધું તો વધારો થયો છે, એટલા માટે એ ઓપ્શન ખોટો છે. ભારતીય અર્થતંત્ર કૃષિ પ્રધાનમાંથી સેવા પ્રધાન એટલે કે સર્વિસીસ તરફ વળ્યું છે. અત્યારે સર્વિસીસનો હિસ્સો આપણો વધી ગયો છે ખેતીની સરખામણીએ. નીચેનામાંથી ભારતના જાહેર ક્ષેત્ર સાહસોમાં એટલે કે PSUનો ઉદ્દેશ્ય કયો નથી? મૂડી નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પ્રાદેશિક અસમાનતાઓ દૂર કરવી કે પછી વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ કરવું? તો આ તો કોમન સવાલ છે, એકદમ ઇઝી, કે વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ જવાબ આવશે. PSUના ઉદ્દેશોમાં આઝાદી પછી સરકારે ભારે ઉદ્યોગોમાં રોકાણ કર્યું, નહેરુવિયન મોડલ અપનાવ્યું. તેનો હેતુ શું હતો? તો મૂડીરોકાણ વધારવું, સ્ટીલ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો નાખીને પ્રાદેશિક સંતુલન જાળવવું, વસ્તી નિયંત્રણ સામાજિક અને સ્વાસ્થ્ય નીતિનો ભાગ છે.
વસ્તી નિયંત્રણ શું છે? તો સામાજિક અને સ્વાસ્થ્ય નીતિનો ભાગ છે, જે ઉદ્યોગો એટલે કે PSUsના આર્થિક ઉદ્દેશ્યોમાં આવતો નથી. GST કાઉન્સિલ વિશે કયું વિધાન સાચું નથી તે કહેવાનું છે. ભારતના કેન્દ્રીય નાણાપ્રધાન તેના અધ્યક્ષ છે. રાજ્ય નાણાપ્રધાનો જે છે તે તેના સભ્ય છે. GST કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનું સંકલન કરે છે. GST કાઉન્સિલ રાજ્યો વચ્ચે સંકલન કરતી નથી. તો GST કાઉન્સિલે રાજ્યો વચ્ચે સંકલન કરતી નથી એ વસ્તુ ખોટી છે. બંધારણીય જોગવાઈ કઈ છે? તો 279A લઈને 279Aમાં GST કાઉન્સિલની રચના કરવામાં આવી. કેન્દ્રીય નાણામંત્રી તેના અધ્યક્ષ હોય છે અને તમામ રાજ્યના નાણામંત્રીઓ આ કાઉન્સિલના સભ્ય હોય છે. આ જે કાઉન્સિલ છે તે ટેક્સ રેટ નક્કી કરવા માટે કેન્દ્ર અને રાજ્યના વિવાદો ઉકેલવા માટેનું એક સંઘીય માળખું છે, એટલે કે ફેડરલ બોડી છે. વિધાન ડી ખોટું છે. ભારતીય ચલણ વિશે વિધાન આપેલા છે તે ધ્યાને લેવાના છે. ચલણી સિક્કા બહાર પાડવાનો એકમાત્ર અધિકાર RBIનો છે. ભારતમાં ચલણી નોટ બહાર પાડવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંક પાસે છે. 1 અને 2, ફક્ત 2, ફક્ત 1, ફક્ત 2, બંને કે પછી એક પણ નહીં? તો ફક્ત બીજું વિધાન સાચું છે, કારણ કે સિક્કા છે તે આપણી સરકાર બહાર પાડે છે. એટલે કે ભારતમાં સિક્કા બહાર પાડવાનો અધિકાર ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ પાસે છે. કોઇનેજ એક્ટ 2011 મુજબ RBI તે માત્ર તેનું વિતરણ કરે છે. એટલે વિધાન એક ખોટું છે. જ્યારે RBI એક્ટ 1934 મુજબ નોટો છાપવાનો અધિકાર જે છે તે માત્ર ને માત્ર RBI પાસે છે. રૂપિયા 1ની નોટ ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, જેના પર નાણાં સચિવની સહી હોય છે, અને જે અન્ય નોટો છે તેના પર RBI ગવર્નરની સાઇન હોય. ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશને સામાન્ય રીતે 100% સજીવ એટલે કે ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યો હતો. લક્ષદ્વીપ, લદ્દાખ, ચંદીગઢ કે પછી પોંડિચેરી? તો તે છે લક્ષદ્વીપ. પ્રથમ રાજ્ય, જો રાજ્ય પ્રથમ પૂછ્યું હોય તો તે છે આપણું સિક્કિમ રાજ્ય, જે 2016માં સંપૂર્ણ ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે સંપૂર્ણ સજીવ વડ આપેલો છે અહીંયા, સજીવ નહીં ઓર્ગેનિક યાદ રાખજો. ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ UT એટલે કે યુનિયન ટેરિટરીની વાત કરીએ તો ડિસેમ્બર 2020માં લક્ષદ્વીપને સૌપ્રથમ 100% ઓર્ગેનિક કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. કૃષિ પદ્ધતિ જોઈએ તો અહીં જંતુનાશકો, રાસાયણિક ખાતરો પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને ખેતી એ કુદરતી રીતે જ કરવામાં આવે છે. સ્વતંત્ર પૂર્વે રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે લગાવ્યો હતો? દાદાભાઈ નવરોજી, RC દત્ત, ફિરોઝ મહેતા કે પછી સરોજિની નાયડુ? તો તે લગાવ્યો હતો દાદાભાઈ નવરોજીએ. ઐતિહાસિક તથ્યમાં જોઈએ તો દાદાભાઈ નવરોજીએ 1867થી લઈને 1867-68 વખતે પ્રથમ રાષ્ટ્રીય આવકનો અંદાજ આપ્યો હતો. તે વખતે માથાદીઠ આવક તેમને ₹20 ગણાવી હતી. અને તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ પુસ્તકનું નામ અને તેના લેખકનું નામ વાઇસે વર્સા બંને રીતે પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલા છે. તો નામ યાદ રાખજો, દાદાભાઈ નવરોજીનું પુસ્તક છે. તેમને ડ્રેન ઓફ વેલ્થ એટલે કે ધનના નિષ્કાશનનો સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંત પણ પૂછાય છે. વૈજ્ઞાનિક અંદાજ જોઈએ તો તે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રથમ અંદાજ પૂછાયો હોય તો ડૉક્ટર VKRV રાવ, જેમણે 1931-32માં નું નામ આવે છે, બરાબર. પ્રથમ વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ આપ્યો હોય તો એ વ્યક્તિ કોણ હતા? VKRV રાવ. અને ક્યારે આપ્યું હતું? 1931-32માં. 1991ના જે આર્થિક સુધારા હતા તેના સંદર્ભે વિધાનો ધ્યાને લેવાના છે. આર્થિક સુધારાને કારણે વર્તમાન સદીના પ્રથમ દાયકા સુધી ભારતે GDPનો ઊંચો દર હાંસલ કર્યો. આર્થિક સુધારાના સમયગાળામાં અસમાનતાઓ વધી રહી છે. ફક્ત 1, 2, બંને કે પછી એક પણ નહીં? ઓકે, તો જવાબ છે 1 અને 2 બંને. GDP વૃદ્ધિ
1991ના LPG એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન સુધારા પછી ભારતની જે અર્થવ્યવસ્થા છે તે ખુલ્લી થઈ. 2000થી 2010ના દાયકામાં ભારતે 8%થી લઈને 9% જેટલો ઊંચો GDP વૃદ્ધિ દર હાંસલ કર્યો. અસમાનતા સુધારાના પરિણામે સેવા ક્ષેત્ર અને શહેરી વિસ્તારોમાં આવક ઝડપથી વધી, પરંતુ જે ગ્રામીણ વિસ્તારો હતા ત્યાં આગળ અકુશળ મજૂરો જે હતા તે પાછળ રહી ગયા, એટલે તેના કારણે અસમાનતા વધી. ત્યાં આગળ આવક અને ગ્રોથમાં એટલે કે આવકમાં વૃદ્ધિ થઈ નહીં, આવકની ગ્રોથ થઈ નહીં. ઓક્સફામના અહેવાલો મુજબ ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ જે છે એટલે કે ઇન્કમ ઇનક્વાલિટી જે છે ઇનઇક્વાલિટી તે ઘણી જ વધી રહી છે. આ સુધારા તત્કાલીન વડાપ્રધાન PC નરસિમ્હા રાવ અને તે સમયના નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંઘ દ્વારા નવી આર્થિક નીતિ તરીકે લાવવામાં આવ્યા હતા. કયા સુધારા? LPGના સુધારા. ભારત સરકારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કરવા માટે કઈ પદ્ધતિઓ અપનાવેલી છે? પદ્ધતિ નાખવાની રહી ગઈ. ચાલો કંઈ નહીં, આના સોલ્યુશનમાં જોઈ લઈએ ડાયરેક્ટ. તો IPO એટલે કે શેનું છે? તો જાહેર ક્ષેત્રના જે એકમો છે તેનું ખાનગીકરણ કરવા માટેની પદ્ધતિઓ જોઈ રહ્યા છે આપણે. પહેલું છે IPO, શેર બજારમાં શેર વેચીને માલિકી સામાન્ય જનતાને આપી. એક વસ્તુ છે પ્રાઇવેટાઇઝેશનની. બીજું છે સ્ટ્રેટેજિક સેલ એટલે કે મેનેજમેન્ટ કંટ્રોલ. કોઈ ખાનગી કંપનીને મોટો હિસ્સો વેચી દેવો, જેમ કે એર ઇન્ડિયા જે છે હાલમાં તે ટાટાને તેનું વેચાણ કરવામાં આવ્યું હતું, ટાટા કંપનીને, ટાટા ગ્રુપને, બરાબર. તો એ રીતે વેચાણ કરીને પણ કરી શકે છે. સેલ ટુ ફોરેનર્સ એટલે કે વિદેશી જે રોકાણકારો છે તેમને શેર વેચી દેવા. મેનેજમેન્ટ એમ્પ્લોય બાયઆઉટ એટલે કે કંપનીના જે સંચાલકો કે પછી કર્મચારીઓ છે તેની માલિકી ખરીદી લે. જે કંપનીમાં કામ કરે છે, બરાબર, કાં તો તે કંપનીના જે મેનેજમેન્ટમાં કામ કરે છે એ લોકો કંપનીના શેર ખરીદી લે, બરાબર. એટલે તેની માલિકી પણ કોની પાસે જતી રહેશે? મેનેજમેન્ટ પાસે, એટલે કે જે એમ્પ્લોઈઝ છે તેમના પાસે જતી રહેશે. હાલમાં નિવેશ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ દીપક દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હાથ ધરાય છે. કોણ ધરે છે? તો દીપમ. આ આપણે ડિપાર્ટમેન્ટ જોયું હતું, આના પહેલાં પણ ક્યારે સ્થાપવામાં આવ્યું હતું એ તમામ વસ્તુ જોઈ ચૂક્યા છે. મુદ્રાનું પૂર્ણ નામ એટલે કે પૂરું નામ શું છે મુદ્રાનું? માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી, માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિકન્સ્ટ્રક્શન એજન્સી કે પછી માઇક્રો યુનિટ્સ ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ રિગેનિંગ એસ્પિરેશન, માઇક્રો યુનિટ્સ ડેપ્રિવેશન એન્ડ રિકન્સિડરેશન એમ્બિટ. તો પૂર્ણ નામ છે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી. લોન્ચ ક્યારે કરવામાં આવી હતી આ યોજના? 8 એપ્રિલ 2015ના રોજ. આ યોજના 3 પ્રકારના લોનની આપવામાં આવે છે. 3 પ્રકારની લોન આપવામાં આવે છે તેના અંતર્ગત. એક છે શિશુ, જે 50,000 સુધીની લોન આપવામાં આવે છે તેના અંતર્ગત. બીજી છે કિશોર, જેના અંતર્ગત 50,000થી લઈને 5 લાખ સુધી. તરુણ, તેમાં 5 લાખથી લઈને 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. નાના વેપારીઓ, દુકાનદારો, લઘુ ઉદ્યોગોને કોલેટરલ ફ્રી એટલે કે કોઈપણ વસ્તુ ગીરવે મૂક્યા વગરની લોન પૂરી પાડીને રોજગારનું સર્જન કરવું તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પૃથ્વીના સ્તરો આપેલા છે, તેનો સાચો ક્રમ જણાવવાનો છે. લિથોસ્ફિયર, પાયરોસ્ફિયર, બેરિસ્ફિયર, લિથોસ્ફિયર, બેરિસ્ફિયર, પાયરોસ્ફિયર, પાયરોસ્ફિયર, બેરિસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર કે પછી એક પણ નહીં. તો સાચો છે લિથોસ્ફિયર, પાયરોસ્ફિયર અને બેરિસ્ફિયર. લિથોસ્ફિયર એટલે શું થાય? તો એટલે લિથોસ્ફિયર એટલે થાય મૃદાવરણ. પૃથ્વીનું સૌથી ઉપરનું નક્કડ પર પડ જે છે, સૌથી ઉપરનો પોપડો છે પૃથ્વીનો, તેને લિથોસ્ફિયર કહેવાય છે. જમીન જે કહીએ આપણે તે ક્રસ્ટ, તેને લિથોસ્ફિયર અથવા તો મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. પાયરોસ્ફિયર મૃદાવરણની નીચે, આની નીચે જે ગરમ અને થોડુંક પીગળેલું જે પડ આવેલું છે અંદર, તેને મેન્ટલ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે તેને પાયરોસ્ફિયર કહેવામાં આવે છે, બરાબર. અર્ધઘન સ્વરૂપે રહેલું છે. શેના સ્વરૂપે? અર્ધઘન સ્વરૂપે.
બેરિસ્ફિયર પૃથ્વીનો જે સૌથી કેન્દ્રનું ભારે ધાતુ છે, બરાબર, કેન્દ્રનો ભાગ જ્યાં આગળ કઈ બે ધાતુઓ છે માત્ર, તો તે છે એક છે નિકલ અને બીજી છે ફેરસ એટલે કે લોખંડ. નિકલ અને ફેરસથી બનેલું પડ જેને આપણે કોર તરીકે ઓળખીએ છીએ, કહેવાય શું આને, તો કોર કહેવાય. કોર તરીકે ઓળખીએ છીએ, સેન્ટ્રલ પાર્ટ છે તે. અંદરથી બહાર તરફ જતાં સૌપ્રથમ પોપડો, પછી આવે મધ્ય ભાગ એટલે કે મેન્ટલ પાયરોસ્ફિયર, અને લાસ્ટમાં આવે કેન્દ્ર એટલે કે કોર જેને આપણે બેરિસ્ફિયર કહીએ છીએ. ધૂળના જે કણો છે તેની આર્દ્રતાગ્રાહી એટલે કે હાઇગ્રોસ્કોપિક ન્યુક્લિયસ કહે છે, કારણ કે ધૂળના કણોને આર્દ્રતાગ્રાહી કેમ કહે છે? એના પર વાતાવરણીય જલબાષ્પનું ઘનીભવન થાય છે, સૂર્યઘાતને રોકે છે, આકાશમાં લાલ અને નારંગી રંગનું નિર્માણ કરે છે, કે પછી હવાની હાજરીથી ધુમ્મસ બને છે. તેના પર જે વાતાવરણીય કણ છે તેના પર જલબાષ્પનું ઘનીભવન થાય છે. તેના કારણે વરસાદ પડવા માટે વાદળ બનવું જરૂરી છે. હવામાં રહેલા જે ધૂળના રજકણો છે અને મીઠાના કણો તે મુખ્ય કામ કરે છે વાદળ બનાવવામાં, જેની આસપાસ જે ભેજ છે તે પાણીના કણો જમા થઈ જાય છે. હવે બહુ બધા આ ધૂળના રજકણો છે, બરાબર, બહુ બધા છે. આનાથી શું થશે, આ રીતે ફેલાયા છે, ધૂંધળું હશે, બરાબર, થોડું થોડું. હવે એના પર જે પાણીની બાષ્પ છે તે આ રીતે ચોંટવા લાગશે એકબીજાને. એનાથી શું થશે, એક વાદળનું નિર્માણ થશે, ભેજવાળા વાદળનું. આ જે પણ કણો છે તે ભેજનો આકર્ષે છે. હવે જે બાષ્પ સ્વરૂપે પાણી રહેલું હતું તે શું થયું, આને ચોંટીને પાણીમાં પરિવર્તિત થયું. જે બાષ્પ હતી તેનું ઘનીભવન થયું અને પાણીના બૂંદમાં રૂપાંતરણ થયું તેનું. એનાથી વાદળ બન્યું અને આ જ વાદળ વરસાદ કરશે. પછી ઘનીભવન, આ પ્રક્રિયાને કારણે વરાળનું પાણીમાં રૂપાંતરણ થાય છે. ટેમ્પરેચર ચેન્જ થશે, ઉપર જશે, એમને ટેમ્પરેચર છે તે ઘટશે, બરાબર. ટેમ્પરેચર ઘટશે તો જે વરાળ છે તે પાણીમાં રૂપાંતરિત થશે, ઘનીભવન થશે અને પાણીમાં રૂપાંતરિત થશે. ધૂળના જે કણો છે તે પ્રકાશનું વિખેરણ એટલે કે સ્કેટરિંગ પણ કરે છે, જેના કારણે આકાશ વાદળી દેખાય છે અને જે સૂર્યોદય સમય છે તે લાલ દેખાય છે. ઉષ્ણતાનયન એટલે કે કન્વેક્શન શું છે? એક પ્રક્રિયા છે જે તાપમાનના ક્ષેત્રમાં બને છે. આ સૌર ઉર્જાના હસ્તાંતરણની એક સૂક્ષ્મ પ્રક્રિયા છે. આ એક પ્રક્રિયા છે જે ઉર્જાનું હસ્તાંતરણ વાયુ અને જળરાશિઓની ગતિ દ્વારા થાય છે, કે પછી એક પણ નહીં. આ પ્રક્રિયા છે જેમાં ઉર્જાનું હસ્તાંતરણ વાયુ અને જળરાશિઓની ગતિ દ્વારા થાય છે. ગરમીના પ્રસરણની 3 રીત છે. કઈ? તો પહેલી છે વહન એટલે કે કન્ડક્શન. ઘન પદાર્થોમાં આ કન્ડક્શન થાય એટલે કે વહન થાય સ્પર્શ દ્વારા. નયન એટલે કે કન્વેક્શન, પ્રવાહી અને વાયુમાં અણુઓની સીધી ગતિ દ્વારા ઉષ્માનો ફેલાવો થાય. અને ત્રીજું છે વિકિરણ એટલે કે રેડિયેશન. તે ક્યાં થાય, તો તે શૂન્યાવકાશમાં થાય, તરંગો દ્વારા. પૃથ્વીની સપાટી ગરમ થતાં હવા ઉપર ચડે છે. આ પ્રક્રિયાને ઉષ્ણતાનયન કહેવામાં આવે છે, જે વાદળો બનાવવા માટે જવાબદાર છે. પ્રતિચક્રવાત એટલે કે એન્ટી-સાયક્લોનની બાબતમાં કયું વિધાન સાચું નથી? પ્રતિચક્રવાત એ ગોળાકાર હોય છે. પ્રતિચક્રવાત કેન્દ્રમાં હલકું વાયુ દબાણ રહે છે. ચક્રવાત એ પાછળથી ચાલે છે. ચક્રવાતની પાછળ ચાલે છે. પ્રતિચક્રવાત સામાન્ય રીતે ઋતુ સાફ રહે છે. તો જવાબ છે પ્રતિચક્રવાતના જે કેન્દ્ર છે ત્યાં આગળ દબાણ જે છે તે હલકું રહે છે, વાયુ દબાણ. પ્રતિચક્રવાતના કેન્દ્રમાં આ વિધાન ખોટું છે. પ્રતિચક્રવાતના કેન્દ્રમાં દબાણ જે છે એટલે કે પ્રેશર છે તે હાઈ હોય છે અને પવનના કેન્દ્રની બહાર તરફ ફૂંકાય છે. ચક્રવાત કેવો હોય, તો કેવી રીતે કરીએ? ઓકે, ચલો આ રીતે. હવે આ પવન છે, બરાબર. ચક્રવાતમાં આ તેનો મિડલ પોઈન્ટ છે એટલે કે કેન્દ્ર, જેને આંખ તરીકે આપણે ઓળખીએ, કેન્દ્ર, આંખ.
તો એમાં જે પવનો છે ને તે બહાર તરફથી અંદર તરફ જશે. ક્યાં જશે? અંદરની તરફ જશે. કેમ? તો કે કેન્દ્રમાં દબાણ છે તે હલકું છે અને બહાર છે તે દબાણ વધુ છે. આને શું કહેવાય? આ છે ચક્રવાત. અને આનાથી વિરુદ્ધ હશે પ્રતિચક્રવાત. એમાં કેવું હશે? તો એમાં અંદરથી પવનો બહાર આવતા હશે. આ રીતે. અને જે કેન્દ્ર છે, આંખ જેને કહીએ, ત્યાં આગળ કેન્દ્ર, ત્યાં દબાણ ઓછું હશે. તેના કારણે ત્યાં દબાણ વધારે હશે. કોના કરતાં? તો બહાર કરતાં દબાણ અહીંયા છે ઓછું. તો આ પ્રતિચક્રવાત છે અને આ ચક્રવાતની છે. ઉત્તર ગોળાર્ધમાં પ્રતિચક્રવાત જે છે તે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ દિશામાં. આપણે જે ક્યાં રહીએ છીએ? તો આપણે રહીએ છીએ ઉત્તર ગોળાર્ધમાં. તો આપણે અહીંયા જે ચક્રવાત બનશે તે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ દિશામાં, આ દિશામાં બનશે. આ રીતના હશે તમામ જેની દિશા છે પ્રતિચક્રવાતની તે. અને દક્ષિણ ગોળાર્ધમાં તે તેની વિરુદ્ધ દિશામાં હશે, તો એ એન્ટી ક્લોકવાઇઝ હશે દક્ષિણ ગોળાર્ધમાં. ચક્રવાત વાવાઝોડું લાવે છે, જ્યારે પ્રતિચક્રવાત છે તે શાંત અને સ્વચ્છ આકાશ લાવે છે. કોંકણ રેલવે શું પૂછ્યું છે? કોંકણ રેલવે જે છે તે ભારતના કયા રાજ્યમાંથી પસાર થાય છે? મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ. મહારાષ્ટ્ર, ગોવા, કેરળ. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ. તો તે પસાર થાય છે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાંથી. કોંકણ રેલવે મહારાષ્ટ્રના રોહાથી કર્ણાટકના ઠોકુર એટલે કે મંગલુરુ સુધી ફેલાયેલી છે. તે ગોવા રાજ્યમાંથી પણ પસાર થાય છે. આશરે તેની લંબાઈ છે 741 કિલોમીટર જેટલી. તે પશ્ચિમ ઘાટની સમાંતર ચાલે છે. ભારતીય રેલવેનો સૌથી પડકારજનક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માનવામાં આવે છે કોંકણ રેલવેને. કેરળ આ રેલવેનો સીધો ભાગ નથી, જોકે આ સેવાઓ ત્યાં સુધી લંબાવવામાં આવી છે. નીચેના રાજ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન સંબંધિત કયું જોડકું ખોટું છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ. માણસ રાષ્ટ્રીય વન્યજીવ અભયારણ્ય આસામ. કોર્બેટ ઉત્તરાખંડ અને બાંદીપુર આંધ્રપ્રદેશ. તો આ તો અહીંયા જ ખબર પડી જાય એવું છે, સહેલી વસ્તુ છે. બાંદીપુર આંધ્રપ્રદેશ છે તે ખોટું છે. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે ક્યાં આવેલું છે? કર્ણાટકમાં આવેલું છે. અને તે વાઘ સંરક્ષણ માટે જાણીતું છે. ટાઈગર કન્ઝર્વેશન માટે પ્રખ્યાત છે. કાન્હા મધ્યપ્રદેશનું સૌથી મોટું નેશનલ પાર્ક છે. આ પણ વાઘ માટે જ છે જાણીતું. આસામમાં માણસ અભયારણ્ય આવેલું છે અને તે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. જીમ કોર્બેટ એ ભારતનું પ્રથમ નેશનલ પાર્ક છે જેની સ્થાપના 1936માં કરવામાં આવી હતી. વિગતો આપેલી છે ગુજરાતના ભૂગોળના રિલેટેડ અને કઈ સાચી રીતે જોડાયેલી છે તે જોવાની છે. તારંગા સાબરકાંઠા અરવલ્લી. વિલ્સન હિલ વલસાડ સહ્યાદ્રીમાં. ધીરણોધર કચ્છ મધ્યતા. કોઈ પણ બે સાચી છે? 2 અને 3 સાચી છે? ફક્ત 1 અને 2 સાચી છે કે પછી 1, 2 અને 3 બધી સાચી છે? જવાબ છે કે 2 અને 3 છે તે સાચી છે. તારંગા એ મહેસાણા જિલ્લામાં આવેલું છે, સાબરકાંઠામાં નહીં. તે જૈન ધર્મનું પવિત્ર સ્થળ છે. વિલ્સન હિલ વલસાડમાં આવેલું છે, ધરમપુર તાલુકામાં, અને સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે. ધીરણોધર એ કચ્છની મધ્યતાનો સૌથી ઊંચો ડુંગર છે. તે કર્કવૃત્ત પર આવેલો છે. આ એક તેનો મહત્વનો ફેક્ટ છે, તે યાદ રાખજો. ધીરણોધર ક્યાં આવેલો છે? તો કર્કવૃત્ત પર સ્થિત છે અને મધ્યતાનો સૌથી ઊંચો ડુંગર છે. જમીનના પ્રકાર આપેલા છે, તેના પર આપણે વિચાર કરવાનો છે. પૂર્વથી પશ્ચિમ તરફ જતાં કઈ વસ્તુ વિતરણ કઈ રીતનું સાચું છે? તે રણ પ્રકારની, કાપ, ક્ષારીય, કાળી. અને અહીંયા નંબર આપેલા છે, બરાબર. આપણે ડાયરેક્ટ સોલ્યુશન જોઈએ તો સમજૂતીમાં જોઈએ તો જે કાળી જમીન છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ,
નર્મદા, સુરતમાં કાળી જમીન સૌથી વધારે જોવા મળે છે. પછી છે કાપની જમીન. તો ઉત્તર અને મધ્ય ગુજરાતના જે મેદાની પ્રદેશો છે તે નદીઓના કાપથી બનેલા છે. પશ્ચિમ તરફમાં રણ પ્રકારની જમીન, કચ્છના નાના રણ અને તેની આસપાસમાં રણ પ્રકારની જમીન શરૂ થાય છે. અને અંતિમ છે ક્ષારીય જમીન, કચ્છનું મોટું રણ. દક્ષિણના જે વિસ્તારો છે તે સંપૂર્ણપણે ક્ષારયુક્ત જમીન ધરાવે છે. કાળી જમીનને આપણે રેગુડ તરીકે અથવા તો કપાસની જમીન તરીકે પણ ઓળખીએ છીએ. દુનિયામાં સૌથી વધારે ટાઈમ ઝોન ધરાવતો દેશ કયો છે? ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, રશિયા કે પછી ભારત? તો તે છે ફ્રાન્સ. કારણ શું છે? તો ફ્રાન્સ દુનિયાના વિવિધ મહાસાગરોમાં અનેક ટાપુઓ અને જે ઓવરસીઝ પ્રદેશો છે તેના પર રાજ કરતું છે હજી પણ. એટલે કે તેની પાસે ઓવરસીઝ ટેરિટરીઝ ઘણી બધી છે, ઘણા બધા ટાપુઓ છે. તેના કારણે તેને કુલ 12 ટાઈમ ઝોન આપેલા છે. 12 ટાઈમ ઝોન ફ્રાન્સના છે. રશિયા પાસે 11 છે. રશિયા ઘણું મોટું છે વિસ્તારની દ્રષ્ટિએ, એટલા માટે તેના પાસે 11 છે. સેમ વસ્તુ છે યુએસએમાં. તો યુએસએમાં પણ 11 જ છે. ભારત પાસે માત્ર એક જ ટાઈમ ઝોન છે અને તે કયા રેખાંશ પર આવેલો છે? તો 82.5 પૂર્વ રેખાંશ પર આવેલો છે. અને જીએમટીમાં એડ કરીએ તો આપણે કેટલા એડ કરીએ છીએ? 5 કલાક ને 30 મિનિટ જેટલું એડ કરીએ છીએ. જે ગ્રીનવિચ સમય સવારના 6 વાગ્યાનો હોય તો તે કયા રેખાંશ પર સવારે 11 વાગ્યા હશે? આ જ્યારે આપણે રેખાંશ કર્યા હતા ને એ સમયે આ કેલ્ક્યુલેશન જોઈ હતી જીસીઆરટીમાં. 60 ડિગ્રી પશ્ચિમ, 75 ડિગ્રી પશ્ચિમ, 60 ડિગ્રી પૂર્વ કે પછી 75 ડિગ્રી પૂર્વ. તો ગણતરી કઈ રીતે કરવાની છે? તો પહેલાં તો સમયનો તફાવત કેટલો છે? તો 11 અને 6 એટલે કે 5 કલાકનો તફાવત છે 11 AM થી 6 AM વચ્ચે. હવે આપણે જાણીએ છીએ કે 1 કલાકમાં 15 રેખાંશ થાય. પૃથ્વી કેટલા કલાકમાં ફરે છે? 24 કલાકમાં. કુલ રેખાંશ કેટલા છે? 360. બરાબર. તો ભાગ્યા 24 કરીશું તો કેટલા આવશે? આવશે 15 એકમાં. બરાબર. હવે કેટલા કલાક છે આપણે? 5. તો 15 ગુણ્યા 5. ગ્રીનવિચ કઈ છે? 0 ડિગ્રી. તો 15 ગુણ્યા 5 કેટલા થશે? 75. તો 0 થી 75 સુધી આપણે જઈશું ત્યારે આટલો ચેન્જ આવશે. હવે દિશાનું જોઈએ તો સમય છે તે આગળ છે. બરાબર. સવારે 6 થી લઈને 11. તેથી આપણે કઈ દિશામાં? પૂર્વ દિશામાં ગયા હોઈશું. બરાબર. પૂર્વ દિશામાં જવું પડશે કેમ કે પૂર્વ દિશામાં સમય આગળ જાય અને પશ્ચિમમાં તે પાછો જાય. ઈસ્ટ ગેઇન એડ, આ એક સૂત્ર છે EGA. આ રીતે પણ યાદ રાખી શકો છો. પૂર્વમાં છે તે સમય આગળ વધે છે, સમય આગળ જાય અને સમય ઘટે એટલે કે પાછળ જાય. આબોહવાકીય વિધાનો આપેલા છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં વર્ષના મુખ્ય ઋતુઓમાં વહેંચવામાં આવે છે. ભૂમધ્ય પ્રદેશમાં ઉનાળામાં વધુ વરસાદ પડે છે. 1, 2 બંને કે પછી એક પણ નહીં? તો જવાબ છે એક પણ નહીં. એટલે કે વિષુવવૃત્તીય ઇક્વેટોરિયલ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને વરસાદ રહે છે. ત્યાં સ્પષ્ટ ઋતુઓ હોતી નથી. ભૂમધ્ય એટલે કે મેડિટેરિયન પ્રકારની જે આબોહવા છે ત્યાં શિયાળામાં વરસાદ પડે છે અને ઉનાળો જે છે તે સૂકો હોય છે. આ તેની સૌથી મોટી લાક્ષણિકતા છે ભૂમધ્યની. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજ્ય કયું છે? ગુજરાત, ગોવા, તમિલનાડુ કે પછી ઉત્તર પ્રદેશ? તો તે છે ગોવા. ડેટા અનુસાર ગોવાએ 62.2% શહેરીકરણ, ભારતનું સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજ્ય છે. કેટલા ટકા છે? 62.2% જેટલા શહેરો છે ગોવામાં. મોટા રાજ્યોમાં જોઈએ તો મોટા રાજ્યોમાં તમિલનાડુ જે છે તે પ્રથમ ક્રમે આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી, જ્યાં આગળ 97.5% વિસ્તાર જે છે તે શહેરીકરણ ધરાવતો છે. પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતમાં પાક જે છે તેને કેવી અસર કરે છે? ખેતીને કેવી અસર કરે છે? તેના કારણે ઊભા પાકને નુકસાન થાય છે. તીડ લાવે છે. તીડ એક જંતુ છે, જીવજંતુ છે એક પ્રકારનું, અને તે પાકનો નાશ કરે છે. શિયાળામાં તેના કારણે વરસાદ થાય છે જે પાક માટે ફાયદાકારક છે. શિયાળામાં છોડને અમુક અંશે ગરમ રાખવામાં મદદ કરે છે. તો જે
પશ્ચિમી વિક્ષોભ છે તેના કારણે વરસાદ થાય છે. આપણે જોયું કારણે વરસાદ થાય છે જે પાક માટે ફાયદાકારક છે. આ ચક્રવાતી પવનો ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરિયન સીમાંથી ઉદ્ભવે છે. તે ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન વરસાદ લાવે છે, જે રવિ પાક શિયાળા પાકને અને તેમાં પણ ખાસ કરીને જે ઘઉં છે, પંજાબને જે દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશના વિસ્તારમાં ઘઉં થાય છે તેને માટે આશીર્વાદરૂપ છે, સૌથી વધારે ફાયદો કરે છે. ભારતના ભૌગોલિક વિધાનો. ભારતની પ્રમાણ સમય રેખા દિલ્હીમાંથી પસાર થાય છે. ભારતનો દરિયા કિનારો આશરે 7500 કિલોમીટર જેટલો લાંબો છે. ફક્ત એક, બે, બંને કે પછી એક પણ નહીં? તો ફક્ત બે બીજું છે તે સાચું છે. ભારતનું જે પ્રમાણ સમય રેખા છે તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એટલે કે મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. પ્રયાગરાજ પાસે જે મિર્ઝાપુર છે ત્યાંથી પસાર થાય છે. નામ તો તમને યાદ રહી જ જશે વેબ સિરીઝ પરથી પણ. મુખ્ય ભૂમિ ટાપુઓ આંદામાન નિકોબાર જે છે દ્વીપ સમૂહ તેના સહિત ભારતનો જે દરિયા કિનારો છે તે કુલ 7516 કિલોમીટર જેટલો લાંબો છે અને અત્યારે નવી ગણતરી પ્રમાણે તે આશરે 11,000 જેટલો થઈ ગયો છે. 11,000 કરતાં વધારે આશરે કહું છું, બરાબર. સરહદોના સ્થાન. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ સાથે ભારત ભૂસરહદ ધરાવે છે. લક્ષદ્વીપ ટાપુઓથી પશ્ચિમે માલદીવના ટાપુઓ આવેલા છે. ફક્ત એક, બે, બંને કે પછી એક પણ નહીં? જવાબ છે ફક્ત એક. ભારત 7 દેશો સાથે જમીની સીમા જે છે જમીની સરહદ ધરાવે છે. એમાં સૌથી લાંબી સરહદ છે બાંગ્લાદેશ સાથે. માલદીવનું સ્થાન. તો માલદીવ એ લક્ષદ્વીપ ટાપુ છે તેની પશ્ચિમે નહીં પરંતુ તેની દક્ષિણે આવેલું છે, તેના નીચે છે. 8 ડિગ્રી ચેનલ જે છે તે લક્ષદ્વીપ એટલે કે મિનિકોય ટાપુ અને માલદીવને અલગ કરે છે. સિંધુ નદી ભારતમાં પસાર થતી નથી અને સતલજ, બિયાસ, રાવી, ચિનાબ નદીઓ ભારતમાં સિંધુ નદીને મળે છે. ફક્ત એક, બે, બંને કે પછી એક પણ નહીં? તો બંનેમાંથી એક પણ નહીં. પહેલું વિધાન ખોટું છે. સિંધુ એ લદ્દાખના દમચોકથી ભારતમાં પ્રવેશે છે અને તે લેહ જિલ્લામાંથી પસાર થાય છે. 5 નદીઓ જે આપેલી હતી તે 5 નદીઓ પંચનદ એ પાકિસ્તાનના મિઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે, ભારતમાં મળતી નથી. ચિલ્કા સરોવર જે રાજસ્થાનમાં આવેલું છે એવું કીધેલું છે. સરોવર વિશે આપ્યા છે. પુલિકટ સરોવર તે દક્ષિણ ભારતમાં આવેલું છે. ફક્ત એક, બે, બંને કે પછી એક પણ નહીં? તો આમાં પણ આવશે ફક્ત બે. ચિલ્કા ક્યાં આવેલું છે? તો તે સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે અને ઓડિશા ખાતે આવેલું છે. અને રાજસ્થાનમાં કયું છે? તો સાંભર સરોવર છે રાજસ્થાનમાં. પુલિકટ તે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદે આવેલું છે જે દક્ષિણ ભારતમાં છે. સતીશ ધવન સ્પેસ સેન્ટર જે છે શ્રીહરિકોટા ત્યાં સરોવરની નજીક આવેલું છે. ગુજરાતના પ્રાદેશિક વિસ્તારો બાબતે વિધાન આપ્યા છે. સાબરમતી વાત્રક નદી વચ્ચેનો જે વિસ્તાર છે તેને ચરોતર તરીકે ઓળખાય છે. ઢાઢર અને કીમ વચ્ચેનો વિસ્તાર વાકડ તરીકે ઓળખાય છે. એક, બે, બંને કે પછી એક પણ નહીં? જવાબ છે બંને પૈકી એક પણ નહીં. શેરડી ચરોતર વિસ્તાર ગયો તો શેરડી અને મહીસાગર નદી વચ્ચેનો વિસ્તાર ખેડા આણંદવાળો તે ચરોતર વિસ્તાર કહેવાય. અને કાનમ પ્રદેશ તો ઢાઢર અને નર્મદા વચ્ચેનો જે વિસ્તાર છે તેને કાનમ પ્રદેશ કહેવામાં આવે છે. જ્યારે વાકડ જે છે તે સાબરકાંઠાનો પહાડી વિસ્તાર માટે વાકડ શબ્દ વાપરવામાં આવે છે. પાસ આપેલા છે ઘાટ. જોજીલા ઘાટ જે છે તે લદ્દાખમાં છે. નાથુલા ઘાટ સિક્કિમમાં છે. એક, બંને, એક બીજું કે પછી બંને છે કે પછી બંને ખોટા છે? જવાબ છે બંને વસ્તુ. બંને ઘાટ છે તે સાચા છે. જોજીલા ઘાટ તે શ્રીનગર અને લેહને જોડે છે, લદ્દાખમાં આવેલો છે. કયા બે શહેરને જોડે છે? શ્રીનગર અને લેહ. આ પણ યાદ રાખજો, એવું પણ પૂછી શકે. જોજીલા ઘાટ કયા બે શહેરને જોડે છે? નાથુલા ઘાટ. નાથુલા ઘાટ કોને જોડે છે? તો તે સિક્કિમને તિબેટ સાથે જોડે છે. અને તેને રેશમ માર્ગ એટલે કે સિલ્ક રૂટ જે હતો મધ્ય ભારતમાં અને એ સમયે પ્રાચીન ભારતમાં, તો એ સિલ્ક રૂટનો ભાગ હતો નાથુલા ઘાટ. સિલ્ક રૂટનો ભાગ હતો નાથુલા ઘાટ. કર્કવૃત ભારતમાંથી પસાર થાય છે. કયું વૃત છે તે ભારતમાંથી પસાર થાય છે? કર્કવૃત, મકરવૃત અને
વિષુવવૃત્ત તો બોલી જ ગયો હું. કર્કવૃત્ત એટલે 23.5 ડિગ્રી નોર્થ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. કયા કયા? ગુજરાત, રાજસ્થાન, આ પશ્ચિમ છે અને આ પૂર્વ છે. ક્રમમાં જ આપેલા છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ છેલ્લો આજનો ક્વેશ્ચન છે 100. 91 નહીં 100. આંદામાન નિકોબાર ટાપુઓ ભારતનો સૌથી પૂર્વીય ભાગ છે. લક્ષદ્વીપ ટાપુઓ ભારતનો સૌથી પશ્ચિમી ભાગ છે. કયા વિધાન સાચા છે? 1, 2, બંને, એક પણ નહીં. બંને પૈકી એક પણ વિધાન સાચું નથી. પૂર્વીય બિંદુ કયું છે? તો સૌથી પૂર્વીય ભાગ એ અરુણાચલ પ્રદેશનું કિબીથુ છે. શું નામ છે તેનું? કિબીથુ. પશ્ચિમી બિંદુ તો ગુજરાતમાં આવેલું સિરક્રીક, ધુવેર મોતા તરીકે તેને આપણે ઓળખીએ છીએ. સિરક્રીક તે સૌથી પશ્ચિમતમ બિંદુ છે. આંદામાન એ પૂર્વ છે, પરંતુ સૌથી પૂર્વ ભૂમિ એ અરુણાચલમાં આવેલી કિબીથુ છે.